ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. તો આજ્ઞાર્થ વાક્ય જે છે તે કઈ રીતે વપરાય, કેટલી રીતે વપરાય અને ક્યારે ક્યારે વપરાય છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અહીંયા તમે જુઓ છો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય જે છે તેનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવાની વાત કરી છે. તો અહીંયા આપણે વાક્ય આપીએ છીએ લિસન કેરફુલી. કેવી રીતે? તો કે કાળજીપૂર્વક સાંભળો. ઓપન યોર બુક, તમારી બુક ખોલો. પછી કહે છે પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. પછી છે ડોન્ટ મેક નોઇઝ, અવાજ કરશો નહીં. અને અહીંયા જુઓ જોઈએ ડુ ઇટ, બી ક્વાઇટ, સિટ ડાઉન એન્ડ હેલ્પ અધર્સ. આ બધા વાક્ય જે છે તે શેના છે? તો કે આજ્ઞાર્થ વાક્ય. આ આજ્ઞાર્થ વાક્ય જે છે કઈ રીતે બને છે, કેટલા પ્રકારે બને છે અને તેની શું શું વિગત છે તેને આપણે જોઈએ. બરાબર? તો જો આપણે કંઈ સમસ્યા છે આ પ્રકારના વાક્યની અંદર તો મારી સાથે જોડાઈ જાઓ અને ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન થવાનું છે. સૌપ્રથમ વાત કરીએ તો જોજો અહીંયા કે 11મા સ્ટેપની અંદર આપણે જે 11મું સ્ટેપ આજે એટલે કે પગથિયા નંબર 11 જે છે અંગ્રેજી શીખવાની અંદર જે ચર્ચા કરી રહ્યા છીએ તેની અંદર આજે કયા મુદ્દા લેવાના છે? તો કે સૌપ્રથમ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય તેની અહીંયા વિગતે ચર્ચા કરેલી છે. તો શું કીધું કે જે વાક્ય દ્વારા કોઈને આદેશ આપવામાં આવે, શું આવે? ઓર્ડર કરવામાં આવે. પછી વિનંતી એટલે કે રિક્વેસ્ટ કરવામાં આવે, સલાહ આપવામાં એટલે કે એડવાઇસ દેવાની હોય ત્યારે, પછી સૂચના એટલે કે ઇન્સ્ટ્રક્શન અને મનાય એટલે કે પ્રોહિબિશન અથવા સૂચન એટલે કે સજેશન, આ કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની હોય છે ત્યારે વપરાય છે. શું કહે છે? ત્યારે આપવામાં આવે છે તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. શું કહે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ? તે આપણને ખ્યાલ આવે છે કે કોઈને સૂચના આપવી હોય, સલાહ આપવી હોય, સજેશન આપવું હોય, કોઈ પણ પ્રકારની જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો ત્યારે વપરાય છે શું? તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આ દરેકે દરેક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે છે તે કઈ રીતે વપરાય તે પણ જોઈએ એટલે ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ વાક્ય જે છે તે કઈ રીતે આવે છે. તમે જુઓ જોઈએ આપણી પાસે અહીંયા સ્ટેપો 11 એટલે કે રૂલ્સ નંબરની ચર્ચા કરીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ લખાતો નથી. પહેલી જ વાત શું કીધું કે કરતા નથી લખાતું. હે સાહેબ કરતા નથી લખાતું? હા. તમે જુઓ જોઈએ કે ભાઈ તમારી આજ્ઞાર્થ વાક્ય જે છે તે આજ્ઞા કોને કરી શકાય? તો કે તમારી સમક્ષ કોઈ ઊભું છે તેને જ આજ્ઞા કરી શકાય. કે તમારી ઘરે કોઈ બેઠું હોય, તમે અહીંયા ઊભા છો અને તમારી ઘરે બેઠા હોય તેને આજ્ઞા કરી કે? તો કે ના. તો એટલે જ્યારે આજ્ઞા કરવામાં આવે છે ત્યારે ફિક્સ જ છે કરતા. તો આ કરતા હંમેશા યુ જ હોય છે, બીજો પુરુષ સહજ. એટલા માટે એને દર્શાવવામાં આવતો નથી. અને શું કીધું અહીંયા પ્રથમ રૂલની અંદર કે સબ્જેક્ટ લખાતો નથી. ખબર જ છે કે શું કરતા હોય હંમેશા? તો કે યુ. એટલા માટે લખવાની જરૂર નથી. પણ અહીંયા શું કીધું? સામાન્ય રીતે યુ છુપાયેલો હોય છે. અન્ડરસ્ટુડ. તો અહીંયા શું કહે છે કે સામાન્ય રીતે તેની અંદર યુ તો આવેલો જ હોય. બરાબર? શા માટે? જરૂર નથી એટલા માટે ઓટોમેટિક ત્યાંથી દૂર કરવામાં આવે છે પણ તેની અંદર હાજર હોય છે. પછી એનો રૂલ નંબર 2ની ચર્ચા કરીએ તો વાક્યની શરૂઆત જે છે તે શેનાથી થાય છે? તો કે વર્બથી થાય છે. હંમેશા વાક્ય છે તે કેનાથી શરૂઆત થશે? તો કે વર્બથી. સ્વાભાવિક છે કે જો કરતા હોય જ નહીં એટલે કે સબ્જેક્ટ હોય જ નહીં તો શેનાથી ચાલુ થાય? તો કે વર્બથી. બરાબર? તો વર્બથી થશે. જો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે ક્રિયાપદ, સામાન્ય રીતે ક્રિયાપદ છે. ઘણી વખત પ્લીઝ જેવો શબ્દ આવે છે પણ મોટા ભાગે શું હશે? તો કે વર્બથી ચાલુ થતું જોવા મળશે આ વાક્યો. રૂલ નંબર 3ની ચર્ચા કરીએ તો નેગેટિવ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય હોય તો ત્યારે તે કેવા પ્રકારનું હોય છે? તો કે કોઈ કામ ન કરવાની મનાઈ દર્શાવો. ડુ નોટ અથવા તો ડોન્ટ. સમજો તો કે ડુ નોટ અથવા ડોન્ટ, આનું ટૂંકું રૂપ આ અથવા આ બેમાંથી એક વાપરવામાં આવે છે. બરાબર? આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે. ચાલો રૂલ નંબર 4 શું કહે છે કે પ્લીઝનો ઉપયોગ. તો અહીંયા શું કીધું? વિનંતી દર્શાવવા પ્લીઝ વાપરવામાં આવે છે. શું વપરાય છે? તો કે વિનંતી કરવી જ્યારે આપણે કહીએ કોઈકને મદદ, આપણે કોઈકની પાસે મદદ જોઈએ છે તો આપણે કહીએ પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. બરાબર? એને ઓર્ડર ન કરી શકાય, અલે ભાઈ મદદ કર, આવું ન કહી શકાય. એને કરવું એ તો કરે. ટૂંકમાં કહીએ તો વિનંતી સૂચક જ્યારે વાક્ય આવે છે ત્યારે શું વપરાય છે? પ્લીઝ શબ્દ આગળ વપરાતો જોવા મળશે તમને. બરાબર? ચાલો જુઓ જઈ. અને હવે આપણે ચર્ચા કરીએ રૂલ નંબર 5ની. 5મો રૂલ છે તે શું કહે છે આપણને જુઓ, એડવાઇસ. હવે આ કઈ કઈ રીતે વપરાય છે, કેવા કેવા પ્રકારના વાક્ય આવે છે ઇમ્પેરેટિવ તેની ચર્ચા છે રૂલ નંબર 7ની અંદર. તો શું કીધું? સલાહ આપવા માટે
ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વપરાય છે. એટલે કે એડવાઇસ, જ્યારે કોઈને સલાહ આપવી હોય તો ત્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તરીકે શું વપરાય છે? તો કે એડવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રૂલ નંબર 6 માં ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ. તો કોઈ કાર્ય કરવાની કોઈને સૂચના આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે આપણા ઘરે બેઠા હોય અથવા તો આપણા સ્કૂલની અંદર હોય તો કોઈ શિક્ષક છે તમને કહે કે ચાલો ઓપન યોર બુક, તો તમને અહીંયા સૂચના આપી છે ભાઈ તમે વાંચો, ખોલો તમારી બુક, તો ત્યાં વિનંતી નથી, શું છે? ત્યાં સૂચના છે કે ભાઈ આમ કરો. આ પ્રમાણે જ્યારે સૂચના હોય તો શું કીધું? કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સૂચના આપવામાં આવી. બરાબર. પછી રૂલ નંબર 7 લેટ્સનો ઉપયોગ. લેટ્સનો ઉપયોગ છે એકદમ સરસ રીતે થાય છે તે જોઈએ. જ્યારે આપણે શું કીધું? જ્યારે આપણે કોઈ કામ સાથે મળીને કરવાની વાત કરીએ ત્યારે એકલા નહીં, આપણે આજ્ઞા તો કરીએ જ છીએ પરંતુ ચાલો આપણે કરીએ. આપણે એમ કહીએ કે ચાલો તમે વાંચવા માંડો, એની જગ્યાએ આપણે વાંચવા માંડો. તો સ્ટાર્ટ રીડિંગ એ રીતેની જગ્યાએ લેટ્સ રીડિંગ, તો આ રીતે. તો અહીંયા ત્યારે શું વપરાય છે? તો કે લેટ્સ વાપરીએ છીએ. ક્યારે? તો કે જ્યારે આપણે સાથે મળીને કાર્ય કરવાનું છે ત્યારે. રૂલ નંબર 8 ની અંદર ચર્ચા કરીએ તો નેગેટિવ સેન્ટેન્સીસ. તો નકાર વાક્ય જ્યારે આવે છે ત્યારે તો કોઈ કામ સાથે મળીને ન કરવાની સલાહ આપવા માટે, સાથે નથી કરવાનું અથવા તો નથી કરવાનું તે અર્થમાં. બરાબર. તો આ રીતે આ રૂલની અંદર જોઈ શકો છો કે કયા કેવા પ્રકારના વાક્ય છે તે વપરાય છે. ચાલો આગળ વધીએ અને તેની ચર્ચા કરીએ હજુ. બરાબર. તો હવે તમે આ નિયમ શીખ્યા તેના આધારે ખ્યાલ આવશે કે વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કઈ રીતે થાય છે. તો અહીંયા આપણે કેટલાક વાક્ય જે છે તમારા માટે આપ્યા છે, તેને પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. પ્રથમ વાક્ય જે છે તે અહીં આવો. બરાબર. તો તમે જોશો કે દરેક વાક્યની અંદર ક્યાંય કર્તાનો ઉલ્લેખ નથી, સબ્જેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો અહીં આવો એટલે શું થાય છે? કે કમ હિયર. બરાબર. શું થશે? કમ હિયર, અહીં આવો. પછી દરવાજો ખોલો. તો ખોલવો એટલે શું થાય? તો કે ઓપન ધ ડોર. બરાબર. એટલે કે દરવાજો ખોલો, કોઈકને આદેશ કર્યો છે. પછી ચાલો અહીંયા શું કીધું છે? કે બારી બંધ કરો. તો આપણે કહીએ ક્લોઝ ધ, શું આવશે? તો કે વિન્ડો. ક્લોઝ ધ વિન્ડો. ચાલો નેક્સ્ટ, ધ્યાનથી સાંભળો. અહીંયા સાંભળવાની વાત છે તો શું કહીશું આપણે? હિયર. ધ્યાનથી એટલે કઈ રીતે? તો કે કેરફુલી. હિયર કેરફુલી, કાળજીપૂર્વક અથવા તો ધ્યાનથી. બરાબર. જલ્દી કરો. બરાબર. અહીંયા શું કીધું છે આપણને? કે જલ્દી કરો. તો અહીંયા કહીએ ડુ ક્વિકલી. બરાબર. ઝડપથી કાર્ય કરો તો જલ્દી કરો. પછી પુસ્તક વાંચો. તો જો જે વાંચવાની ક્રિયાની વાત છે તો શું કહીશું આપણે? રીડ ધ બુક. ચાલો આ પ્રમાણે. તેના પછી તમારું નામ લખો. તો અહીંયા શું કીધું? લખવાની વાત છે તો કહીએ રાઇટ યોર નેમ. જોજે મિત્રો કેટલા સિમ્પલ છે અને એકદમ સરળતાથી સમજાવ્યા છે. આજ્ઞાર્થ વાક્ય શીખવા એટલે એકદમ સરળમાં સરળ કાર્ય છે. આના જેટલું સરળ કાંઈ હોય જ ન શકે. માત્ર યાદ શું રાખવાનું છે કે તમે જોવાનું કે જ્યારે કર્તા એક પણ જગ્યાએ હોતા નથી ત્યારે આ પ્રકારના વાક્ય જે છે તે રજૂ કરવામાં આવે છે. બરાબર. અને હવે આગળના વાક્યની ચર્ચા કરીએ તો જુઓ જોઈએ કેટલાક વાક્ય આપ્યા છે તમને, તે જુઓ. સાચું બોલો. બરાબર. તો અહીંયા શું કીધું? બોલવું એટલે કે સ્પીક. પછી સાચું એટલે કે ટ્રુથ. એટલે કે સાચું બોલો. શાંતિ રાખો. કીપ સાયલન્ટ. એટલે કે શાંતિ રાખો. પછી કૃપા કરીને મારી મદદ કરો. જો મિત્રો અહીંયા આવ્યું છે કૃપા કરીને. હમણાં જ મેં તમને કહ્યું કે પ્લીઝ જેવો શબ્દ જે છે તે કોઈકની પાસે વિનંતી જ્યારે રજૂ કરવી હોય ત્યારે વપરાય છે. તો અહીંયા જુઓ જોઈએ કૃપા કરીને મારી મદદ કરો. તો શું કહીશું આપણે? પ્લીઝ. આ પ્લીઝ શબ્દ પહેલાં ઉમેરીશું. પ્લીઝ હેલ્પ મી. કૃપા કરીને મારી મદદ કરો. પછી વેસ્ટ ટાઈમ. બરાબર. જો નકાર આવ્યું છે તો કહીશું આપણે ડોન્ટ વેસ્ટ
ટાઈમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ, સમય બગાડશો નહીં. પછી ખોટું ન બોલો. અહીંયા ફરી વખત વાક્ય આવ્યું છે નકાર, તો આપણે શું કહીશું કે ડોન્ટ સ્પીક લાય. બરાબર, ખોટું બોલો નહીં, તો ખોટું ન બોલો. અવાજ ન કરો, અહીંયા ફરી વખત નકાર છે તો શું કહીશું આપણે કે ડુ નોટ. ડુ નોટ એટલે શું મૂકી શકો તમે, ડોન્ટ પણ લખી શકો છો. ડુ નોટ મેક નોઇસ, ડુ નોટ મેક નોઇસ. ચાલો, અહીં દોડશો નહીં, તો ફરી વખત ડોન્ટ રન હિયર. બરાબર, તો કે અહીં દોડશો નહીં. ચાલો, તો આ રીતે જુઓ, જે વાક્ય નકાર હોય ત્યારે આપણે ખાસ યાદ શું રાખશું કે તેની આગળ એટલે કે શરૂઆતની અંદર ડુ નોટ અથવા તો ડોન્ટ મૂકવામાં આવે છે. અને જ્યારે વિનંતી સૂચક હોય વાક્ય ત્યારે શું મૂકવામાં આવે છે તો કે પ્લીઝ. આપણા ધ્યાનમાં રાખીશું. ચાલો, તેના પછીના વાક્ય કેટલાક છે તેની ચર્ચા કરીએ. તો જુઓ જોઈએ, પહેલું જ વાક્ય કયું છે, આ વસ્તુને અડશો નહીં. નકાર આવ્યું છે તો શું કહીશું આપણે, ડોન્ટ ટચ ધીસ. આ વસ્તુ એટલે શું કીધું, ધીસ થિંગ. ડોન્ટ ટચ ધીસ થિંગ. પછી શું કીધું છે કે તમારા માતા પિતાનો આદર કરો. તો આપણે કહીએ આદર કરવો એટલે શું થાય તો કે રિસ્પેક્ટ. અહીંયા તમારા એટલે કે યોર અને પેરેન્ટ્સ. બરાબર, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પછી નિયમિત અભ્યાસ કરો. તો અહીંયા અભ્યાસ કરો એટલે શું થશે, સ્ટડી રેગ્યુલર. નિયમિત અભ્યાસ કરો. પછી ચાલો અંગ્રેજી શીખીએ. અહીંયા ચાલો વડ વાક્ય હોય તો શું કહીશું આપણે, બધાએ સાથે મળીને શીખવાની વાત છે. કોઈને આદેશ કરવામાં આવ્યો નથી, કોઈને વિનંતી નથી કરી, પણ આપણે સાથે મળીને શીખીએ એવું કીધું. તો શું કહીશું આપણે અહીંયા, લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો અંગ્રેજી શીખીએ. પછી ચાલો ક્રિકેટ રમીએ. બરાબર, તો અહીંયા પણ ફરી વખત શું આવશે તો કે લેટ્સ પ્લે ક્રિકેટ. પછી ચાલો મોડા ન થઈએ. અહીંયા ફરી વખત ચાલો છે તો શું કીધું, અને નકાર વાક્ય છે તો અહીંયા શું કીધું, લેટ્સ શું થશે અહીંયા તો કે લેટ્સ ડોન્ટ બી લેટ. બરાબર, લેટ્સ ડોન્ટ બી લેટ. ચાલો મોડા ન થઈએ. લેટ એટલે કે મોડા થવું ને લેટ્સ એટલે ચાલો. પછી કૃપા કરીને બેસી જાઓ. ફરી વખત કેવા પ્રકારનો આવે છે, કૃપા કરીને એટલે કે પ્લીઝ. તો આપણે શું કહીશું અહીંયા, પ્લીઝ સિટ ડાઉન. મહેરબાની કરીને બેસી જાઓ. ચાલો, તો આ પ્રમાણે. બરાબર, જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે, શું થાય છે તે જરા વ્યવસ્થિત રીતે જુઓ અને એકદમ સરળતાથી અને સારી રીતે અંગ્રેજીના વાક્યો જે છે તે આવડી જાય તેવા છે. આ જ પ્રકારના વાક્ય જે છે તમારી જાતે લખવાનો અને બોલવાનો પ્રયત્ન કરો. અને હા, આ શીખવામાં એટલા સરળ છે કે તમે તમારા મિત્રોની સાથે સારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો, હવે આપ જો મારી ચેનલની સાથે જોડાયેલા નથી અને તમે નવા છો તો ચોક્કસથી મારી ચેનલની સાથે જોડાઈ જાઓ. અને આવા સરસ મજાના વિડીયો આવે છે તો એક લાઈક તમે ચોક્કસથી આપતા જશો. ઓકે.